પ્રાપ્તે કલયુગે ઘોરે નરહ પુણ્ય વિવર્જિત. એ બાપજી આ કલયુગમાં રૂપિયા વાળો થયો ને માણસ પુણ્ય કર્મથી કેમ આઘો થયો? પ્રાપ્તે કલયુગે ઘોરે નરહ પુણ્ય વિવર્જિતા. ન હોય ને પુણ્ય ન કમાઈ શકે એ તો સમજ્યા, પણ એની પાસે આવી ગયો ને પુણ્ય કેમ નથી કરતો? કોઈ વ્યક્તિ આપણને એક્સક્યુઝ આપે મારી પાસે છે જ નહીં કેમ કરું, તો એક ખુલાસો કરી દઉં કે દાનનો અધિકાર માત્ર ધનિકોને નથી. પૈસા આપવા એ જ દાન નથી સાહેબ. કોઈના સુખમાં સુખી થઈ જાઓ, કોઈના દુઃખમાં દુઃખી થઈ જાઓ, એની ઘેર જઈને 2 કલાક બેસો, ધીરજ રાખ બાપ, કાલ ભગવાન હારાવાના કરશે, કાલે તારા દી સુધરી જશે. એ તમારું શબ્દ સમયનું શબ્દનું બ્રહ્મનું દાન છે. પુણ્યનું કામ કરવાનું વ્યક્તિ કેમ ચૂકે છે? શૌનકજી સવાલ કરે છે, મારી વાત નથી. દુરાચાર રતા સર્વે, અને દુરાચારમાં નંબર 1 સત્ય વાર્તા પરા અમુખા. સાચી વાત હોય કેમ આઘાવ્યા જાય? પરાપવાદ નિરતા, પર અપવાદ નિરતા. કોકની વાત ચુગલી કરવી હોય તો ત્યાં દોડીને મોડ થઈ જાય, 5 રૂપિયાનું પેટ્રોલ બગાડીને ત્યાં જાય. હું થયું તું? હવે તું શાંતિ રાખ ને. પેલા ઘણા ઘેલા કહે છે, 5 ઘેલા. આને ખબર હોય બધાને, ઘેલા એટલે ગાંડા. પેલો ઘેલો તો કે કામ વગરનો ઉઠે વેલો, 4:30 વાગે ઉભો થાય ને આખા ઘરને હુવે નહીં હુવા દે નહીં. બીજો ઘેલો જરૂરત હોય ખડકી ની અને મૂકે ડેલો. ખડકીમાં ખબર પડે નાનું રસ્તો હોય જવાનો, એટલે બારણું, નાનું બારણું, પણ મોટો જબરો ડેલો બનાવડાવે. કોઈ દી ટ્રક નો આવતી હોય, કોઈ દી ટ્રેક્ટર નો હોય, ઘરમાં સાયકલ ના ઠેકાણા નો હોય, પણ હોય હું સુધીરભાઈ મોટો ડેલો મુકાવે. પેલો ગેલો વગર કામે ઉઠે વેલો, બીજો ખેલો જરૂરિયાત હોય ડેલી ખડકીની મૂકે ડેલો, ત્રીજો ગેલો ગામમાં નદી જાતી હોય ને પોતે મેલો. આ હરામ જો કોઈ દી ડૂબકી મારે તો. ચોથો ગેલો પારકી પંચાયતે પહોંચે પેલો. આ બધા આ માણસ અત્યારનો વ્યક્તિ, આ સુતજીના આ શૌનકજીના સવાલો છે, પણ કોણ જાણે એને દેખાણું હશે, કલયુગના સવાલો છે. પરાપવાદ નિર્ત, બીજાના અપવાદમાં, બીજાની ચુગલી કરવામાં આગળ પડતો. પરદ્રવ્યાભિલાષિણ, બીજાનું દ્રવ્ય લઈ લેવાની અભિલાષા વાળો. પર સ્ત્રી સક્ત મનસ, બીજાની સ્ત્રીમાં મન આસક્તિ રાખવા વાળો. પર હિંસા પરાયણ, બીજાની હિંસા કરવામાં, બીજાને દુઃખ દેવામાં હોશિયાર. આવા લોકોના માટે કોઈ માર્ગ ખરો બાપજી? જે દેહને જ આત્મા ગણીને બેઠો છે કે શરીર છે, શરીર હાંચવો, શરીર હંચવાઈ ગયું એટલે ભગવાન હંચવાઈ ગયા. દેહાત્મા દ્રષ્ટયો મૂઢા નાસ્તિકા પશુ બુદ્ધયા. આવા પશુની જેવી બુદ્ધિ વાળા. ધનવંત, બહુ મજાનું શૌનકજી શું લખ્યું છે, જાણે એને પીળો પરવાનો મળી જાય. ધનવંત કુકર્માણો, પૈસા વાળા છીએ એટલે આપણાથી બધું જ થાય. આવું થોડું બને? વિદ્યાવંતો વિવાદિન, ધનવાન અકર્મ કરતો થયો, વિદ્યાવાન વિવાદ કરતો થયો. આખ્યાનોપાસન ધર્મ, અને વક્તારો ધર્મલોપકા. આખ્યાન કરવા વાળો ઉપાસનાથી પર થયો. વક્તા ધર્મલોપકા, જેને ધર્મનો ઉપદેશ આપવાની જવાબદારી છે, એવા વક્તા જ ધર્મથી વિમુખ થયા છે. આવા લોકો અત્યારે સમાજમાં વિદ્યમાન છે. આવા નષ્ટ બુદ્ધિ વાળા માટે બાપજી કંઈક ઉપદેશ આપો.
પણ નાનકડો આપજો કૃપા કરીને. લઘુ પાયે ન એને શામ. અને બધાના જ જવાબમાં સુતજી કહે, વેદાંતનો સાર એવું શિવ પુરાણ હું તમને આપી રહ્યો છું. વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ ચૈવમોત્તમમ. વક્તા અને શ્રોતાના બંનેના પાપોને બાળી નાખનાર છે. એવું ભગવાન શિવનું આ પરમ પુરાણ તમને હું આપું છું. કલી કલ્મશ વિધ્વંસો, કલિયુગના કલ્મશને બાળી નાખશે. યસ્મિન શિવ યશ પરમ, જેમાં ભગવાન રુદ્ર ધુર્જટીનો પરિપૂર્ણ યશ સમાવિષ્ટ હશે. વિજૃંભતે સદા વિપ્રહ ચતુર્વર્ગ ફલપ્રદમ. આવી ભગવાનની કથા અધ્યયનથી સદગતિ આપે. માત્ર શ્રવણ કરવા એટલે સંપૂર્ણ ચિત્તને સાથે રાખી સાદર શ્રવણ કરતા જાઓ, વિચારતા જાઓ અને નિધ્યાસન કરતા જાઓ. પછી રાત્રે સ્મરણ કરો એનું. આ કથા સાદર સુનહી તે તરહી ભવ સિંધુ વિના ચલે જા. એક વખત શિવ પુરાણનો ઉદય થઈ જશે પછી જીવનમાં ક્યારેય કશું જ માગવાનું કહેવાનું રહેશે નહીં.